હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વર્સટાઇલ કાજલ પંડ્યામાં તમારું સ્વાગત છે. મારો ઓફિસનો બ્રેક ટાઈમ છે. અત્યારે અમે બધી ગર્લ્સે પ્લાન કર્યો છે અને અમે લોકો બધા જઈએ છીએ પિઝા પાર્ટી કરવા. અમે ટોટલ 3 એક્ટિવા લીધું છે. એક મારું, એક દેવર્ષી મેમ અને એક બીજા મનન ભારતી મેમ લે છે મનન સર. આ મારી પાછળ બેઠા છે સ્નેહા મેમ. અમે અહીંયા આગળ આવ્યા છે પોપટોઝમાં પિઝા ખાવા માટે. આજે ફ્રાઈડે છે તો બાય 1 ગેટ 1 ફ્રી હોય અને પ્લસ હજી ન્યૂ સેલરી થઈ છે. હમણાં જ સેલરી થઈ છે રિસેન્ટલી, તો સેલરી પૂરી જાય એ પહેલાં અમે પિઝા ખાઈ લઈએ. અત્યારે અમે બધા અહીં ભેગા થયા છે. અર્ચના મેમના હાથમાં મેનુ છે અને અમે ડિસાઈડ કરીએ છીએ કે કયા પિઝા મંગાવવા. 3 ગાર્લિક બ્રેડ તો ડિસાઈડ કરી છે, ચીઝી ગાર્લિક બ્રેડ. અમે 2 પિઝા ઓર્ડર કર્યા, પેરી પેરી વેજ ચીઝ અને ડબલ માઇગ્રેટા. આ મારી જગ્યા. અમે બધા બેસી તો ગયા, હવે પિઝા આવે એની રાહ જોઈએ છે. પહેલાં તો કરી દઈશું અમે હેન્ડ વોશ. અત્યારે વેટિંગમાં 38 નંબર છે, અમારો 41 છે. હવે રાહ જોવાતી નથી પિઝાની. અમારા પિઝા આવી ગયા છે. ઓપન કરો, ઓપન. લઈ લીધો વિડીયો? અચ્છા, ઓકે. આડો વિડીયો ચાલશે? હા, લઈ લે છે આ મેડમ. વિડીયો સેશન ચાલે છે અત્યારે. હવે પિઝા ઓપન કરો. હા, આ કયો છે? પેરી પેરી વેજ વાળો ને, વેજ ચીઝ. અને ડબલ માઇગ્રેટા. ડબલ ચીઝ માઇગ્રેટા. ગાર્લિક બ્રેડ રહી હજુ. બધું જ ખવાઈ ગયું સપાચટ. બસ એક ગાર્લિક બ્રેડનું બોક્સ એક વધ્યું છે.
તે ના ખવાયું, એનું પેકિંગ થાય છે. અંકિતા મેડમથી બહુ ખવાઈ ગયું છે, એટલે વિચારે છે કે હું પીઝા હવે કેવી રીતે પચાવીશ. ડાયટિંગ ચાલે છે. અને ભારતી મેડમે બી બહુ ઓછું ખાધું. અચ્છા મેડમ, તમે કમ્પ્લેટ. તે વર્ષે મેમ તમે કેટલું ખાધું? કમ્પ્લેટ ખાધું? બાકી છે, પેક કરી દીધું. પીઝા અમે ખાઈ લીધા. ચલાવવાનો બહુ કંટાળો આવશે ખાધા પછી. હું પણ આવશે. અમે આવી ગયા ઓફિસ પર. પીઝા ખાવાની તો મજા આવી ગઈ. અમારું ટોટલ બિલ થયું 2286. ડિવાઈડ બાય 6 થશે એટલે બહુ ઓછામાં પતી જશે. અત્યારે સાંજના 6:30 વાગ્યા છે. હું જોબ પરથી ઘરે આવી ગઈ છું. અત્યારે સાંજે ડિનરમાં ઢોસા છે. બપોરે પેટ ભરીને પીઝા ખાધા અને હવે અત્યારે ઢોસા. મજા પડી ગઈ આજે તો ખાવાની. तो आज आप एक तो चॉइस हमारी भी सही है, हम क्या लेकर आए हैं आप लोगों तेरे बिन नहीं लगता दिल मेरा ढोलना, तेरे बिन नहीं लगता दिल मेरा ढोलना, तेरे बिन शोर ढोल भीतर भीतर पड़े और दसे પીઝા ખાવા માટે અમે બધા સ્ટાફની બધી લેડીઝ અમે ભેગા થઈને ગયા હતા. તો ટાઈમ ક્યાં જતો રહે ખબર જ નહીં પડતી. એ બધી લેડીઝ છે, અમે ઓલવેઝ એકબીજાના સપોર્ટમાં હોઈએ છીએ અને અમારું બધાનું બોન્ડિંગ બહુ સારું છે. તો અમે જ્યાં બી જઈએ તો કંઈક જમવા માટે બહાર પ્લાન તો ઓલવેઝ દેવાશી મેમ કરતા હોય છે અને એ પ્લાન સક્સેસ જાય જ. આજે તો પીઝા અને ઢોસા ખાવાની તો મજા આવી ગઈ હતી. ઢોસા ખાધા પછી અમે વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ગયા હતા. ત્યાં આગળ કૈલાસ ખેર આવ્યા હતા, એમનો શો ચાલતો હતો. રિયલીમાં કૈલાસ ખેરનો અવાજ એટલો સુપર છે. એમના સોંગ સાંભળવાની બહુ જ મજા આવી ગઈ હતી. દ્વિજને પણ બહુ મજા આવી હતી.
તો તમને કેવો લાગ્યો મારો આ બ્લોગ કમેન્ટ જરૂર કરી દેજો એન્ડ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો.